આપનો કલા પ્રેમ તો એવો છે કે લોકો દેશ વિદેશથી એમની કલાનો કદર થશે એમ જાણીને આપણી સભામાં પધારે છે. મહારાજ, આપની તલવાર સદાય વિદ્વાનોથી, સાહિત્યકારોથી, કવિઓથી સદાય જળજળી રહેલ છે. મહારાજ, આપ સુદીક્ષિત રહો. તમારા જેવા ચતુર મંત્રીશ્વર હોય તો પછી આ પ્રજાનો કારભાર સુંદર જ હોય. મને તમારી શક્તિ અને બુદ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ છે. સેનાધિપતિ, આપણા રાજ્યના સીમાડા તો સુરક્ષિત છે ને? માઇક. મહારાજ, આપ પુષ્પ જેવા કોમળ છો અને આપનું હૃદય ફૂલ જેવું મુલાયમ છે, માટે સમગ્ર પ્રજા આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠી છે. આપ વૃક્ષ જેવા કઠોર છો, માટે શત્રુઓ ભયથી કંપી ઉઠે છે. આપના રાજ્યના સીમાડા, આપના સામ્રાજ્યના સીમાડાની સુરક્ષાની વાત જ કરવી એક કણકનું સુદ્ધાય સુરક્ષિત છે. આપ કોઈની તાકાત નથી કે કોઈ પણ આપની સામે કે આપની પ્રજાની સામે એક વાળ પણ વાંકો કરી શકે. આપ નામદાર સૂર્ય જેવા પ્રતાપી અને સૂર્ય જેવા પ્રકાશિત અને ચંદ્ર જેવા શીતલ અને ચંદ્ર જેવા તેજસ્વી ને નામદાર એશ્વસેન મહારાજ સામે કોઈ માથું પણ ઉચકી શકે ને કોઈ શત્રુ, કોઈ દુશ્મન ભૂલ ચૂકમાં પણ માથું ઉચકશે તો છે એ મારી તલવાર. તમારા જેવા બહાદુર સેનાનીથી આ પ્રજાના અને આ રાજ્યના સીમાના સુરક્ષિત જ રહેવાના છે. શ્રેષ્ઠીવર્ય, બહુ દિવસે દેખાયા. જી મહારાજ, આપની કૃપાએ વ્યાપારાર્થે વિદેશ ગયેલ હતો. ઓહો, તમે તો બહુ દેશાવર કરો છો. આપણા રાજ્યમાં વેપારીઓની સ્થિતિ કેમ છે? મહારાજ, આપની પરમ કૃપાએ અનેક દેશોમાં આપણા વેપારો ચાલે છે. ક્યાંય કોઈ તકલીફ નથી મહારાજ. હું તો એ કહેવા માંગુ છું કે મારી રાજ્યમાં લાખોપતિ કે કરોડપતિ હોય કે ના હોય, પણ શું મારી પ્રજામાં સુસંસ્કારોની મૂડી છે કે નથી? તમે મારી સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છો, પ્રતીક છો. ધનના ભંડારો ભરાશે, પણ જો સુસંસ્કારોની ભંડારની મૂડીથી પ્રજા ઉભરાયેલી નહીં હોય તો પેલા કુસંસ્કારો ધનના ઢગલાને ખાલી કરી નાખશે. એ શ્રેષ્ઠીવર્ય, જ્યાં શીલના જતન હોય, જ્યાં પુરુષો મર્યાદા સાચવનારા અને સંતોષી હોય, એ જ મારી ભાગ્ય લક્ષ્મી છે, એ જ મારી રાજ્ય લક્ષ્મી છે અને એ જ મારી યશ લક્ષ્મી છે. જી મહારાજ, અજય રહો આપની રાજલક્ષ્મી, અમર રહો આપની સૌભાગ્ય લક્ષ્મી અને વિજય રહો આપની યશ લક્ષ્મી. મહારાજ, યથા રાજા તથા પ્રજા, આપ અમારા માટે મર્યાદા પુરુષોત્તમ છો. સત્તાધીશ હોવા છતાં આપ જીવનના સર્વ ક્ષેત્રે સંતોષ અને આનંદ પ્રગટિત કરો છો. આપણા આ સઘળા ગુણો આપની અનુગામી પ્રજામાં છે અને આપણા રાજ્યમાં ઠેર ઠેર સાધુ સંતોના વિચરણ છે. એમની ઉપદેશવાણીના પ્રભાવે
કુસંસ્કારોના ડાઘ ક્યાંય દેખાતા નથી મહારાજ. એક વાર જોરદાર તાળીઓથી. કેટલું સૌભાગ્ય છે કે પ્રજાજનો તરીકે દરબારમાં બેસવા મળ્યું અને રાજા, નગરશેઠ, મંત્રીશ્રીની વચ્ચે શું વાતો ચાલી રહી છે બધા આપણે જોઈ. એકવાર ફરીવાર આ બધા પુણ્યશાળીઓને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ અંતરથી બધા, ખૂબ અંતરથી. जो